નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે આવ્યા છે 7 મોટા સમાચાર, એટલે કે 7 મોટી કંપનીઓ વિશે સમાચાર। આ તમામ સમાચાર વિશે આપણે ચર્ચા કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં, અને એ પણ ટૂંકમાં। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના ખાસ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે એપ્રિલ 2026ના પ્રથમ સપ્તાહમાં છીએ, અને ભારતીય શેરબજારની દિગ્ગજ કંપનીઓ એક સાથે અનેક મોટા સમાચારોની વણઝાર લગાવી દીધી છે। આજે આપણે એવા 7 મહત્વના સ્ટોક વિશે વાત કરવાના છીએ, જે આવતીકાલે કે સોમવારે, ટૂંકમાં સોમવારે બજાર ખુલશે તે રોકાણકારો રડાર ઉપર રહેશે। અને બેન્કિંગ ક્ષેત્રની મહારથી એચડીએફસી બેંકના તેજીના આંકડા હોય, ઓલાઇલે ટ્રેકની રોસ્ટર મોટરસાઇકલને મળેલી સરકારી મંજૂરી હોય, કે પછી જે કુમાર ઇન્ફ્રાને મળેલો પ્રોજેક્ટ હોય, આ બધી માહિતી આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ કરશું અને જાણીશું કે આ કંપનીઓમાં બિઝનેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે। જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો, તો માર્કેટની હલચલથી અપડેટ રહેવા માંગો છો, તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજના ડેટા આગામી દિવસોમાં શેરના ભાવની દિશા નક્કી કરી શકે તેમ છે। તો ચાલો સમય બગાડ્યા વગર આજના મોટા સમાચારની વિગતવાર શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરશું બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં તેજીના સંકેતની। તો નવા નાણાકીય વર્ષ 2026ની શરૂઆતમાં જ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા રોકાણકારોમાં ઉત્સાહ ભરી રહ્યા છે। બેંકની કુલ થાપણો વાર્ષિક ધોરણે 14.4% વધી અને 31,055 અબજ રૂપિયા ઉપર પહોંચી છે, જે દર્શાવે છે કે ગ્રાહકોનો વિશ્વાસ બેંક ઉપર અકબંધ છે। સાથે જ ટુ વ્હીલર માર્કેટના દિગ્ગજ ખેલાડી બજાજ ઓટોએ પણ માર્ચ મહિનામાં 20%ના ગ્રોથ સાથે કુલ 4.45 લાખથી વધુ વાહનોનું વેચાણ કર્યું છે। ખાસ કરીને કંપનીની નિકાસ એટલે કે એક્સપોર્ટમાં જે રીતે વધારો થયો છે, તે જોતા આગામી સમયમાં ઓટો સેક્ટરમાં બજાજની પકડ વધુ મજબૂત થતી જણાય છે। આગળ વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટલ સેક્ટરમાં નવા સીમાચિહ્નોની। તો કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સે મોટો ધડાકો કર્યો છે। કંપનીને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી લખનઉમાં આશરે 1184 કરોડનો વિશાળ પ્રોજેક્ટ મળ્યો છે, જે અંતર્ગત તેઓ 10,000 લોકોની ક્ષમતાવાળો ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર તૈયાર કરશે। આ ઓર્ડર કંપનીની ઓર્ડર બુકને નવી ઊંચાઈએ લઈ જશે। તો બીજી તરફ મેટલ સેક્ટરમાં ભારતની એકમાત્ર કોપર માઇનિંગ કંપની હિન્દુસ્તાન કોપર છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ઉત્પાદન કરી અને નવો રેકોર્ડ બનાવ્યો છે। કંપનીનું એમઆઈસી ઉત્પાદન 9% વધીને 27,421 ટન થયું છે, જે ભારતની વધતી જતી કોપરની માંગને પહોંચી વળવા માટે ખૂબ જ મહત્વનું છે। હવે વાત કરીએ ઈવીના સમાચાર અને સિમેન્ટ સેક્ટરના અપડેટની। તો ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં ઓલાઇલે ટ્રેક ફરી ચર્ચામાં છે। તેમની રોડસ્ટર એક્સ પ્લસ મોટરસાઇકલને સરકારની પીએલઆઈ સ્કીમ હેઠળ પ્રમાણપત્ર મળી ગયું છે, જેનો અર્થ એ છે કે કંપની હવે વધુ સરકારી ઇન્સેન્ટિવ મેળવી શકશે। આ મજબૂત સ્થિતિના કારણે કંપનીએ તેના 9.1 કેડબ્લ્યુએચ વેરિયન્ટની કિંમતમાં 60,000નો જંગી ઘટાડો કર્યો છે, જે સામાન્ય ગ્રાહકો માટે ઈવી ખરીદવાનું સરળ બનાવશે। સાથે જ જેકે લક્ષ્મી સિમેન્ટ મધ્યપ્રદેશમાં લાઇમસ્ટોન બ્લોકની હરાજીમાં પ્રીફર્ડ બિડર તરીકે પસંદ થઈ છે, જે કંપનીને લાંબા ગાળા માટે કાચા માલની સુરક્ષા પૂરી પાડશે। હવે ફાર્મા સેક્ટર અને એની વનકારી તપાસની। તો છેલ્લે વાત કરીએ ફાર્મા સેક્ટરની। તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાની અમેરિકા સ્થિત ફેસિલિટીમાં યુએસએફડીએ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં 4 પ્રક્રિયાગત અવલોકનો મળ્યા છે। જોકે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આમાં કોઈ ડેટા ઇન્ટિગ્રિટી સમસ્યા નથી, તેથી ગભરાવાની જરૂર નથી। એકંદરે જોઈએ તો આજે જાહેર થયેલા તમામ સમાચાર ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે ખૂબ જ સકારાત્મક ગણી શકાય એવા છે। આ દરેક સમાચારની અસર આવનારા દિવસોમાં જે તે કંપનીના શેરના ભાવ ઉપર ચોક્કસપણે જોવા મળી શકે છે। તો મિત્રો, આજના ખાસ વિડીયો આપણે અત્યંત ટૂંકમાં અને સરળ ભાષામાં શેરબજારની 7 મોટી કંપનીઓના મહત્વના સમાચાર વિશે જાણ્યું। અમારો પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે જટિલ નાણાકીય ડેટાને અમે તમારી સમક્ષ એવી રીતે રજૂ કરીએ કે જેથી દરેક સામાન્ય રોકાણકારો તેને સરળતાથી સમજી શકે અને માર્કેટની દિશા પારખી શકે। પરંતુ ખાસ યાદ રાખજો કે આ વિડીયો માત્ર તમારી જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે। શેરબજારમાં રોકાણ કરવું એ જોખમને આધીન છે, તેથી કોઈ પણ શેરમાં નાણાં રોકતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂરથી લેજો અને પોતે પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરજો। જો તમને મારી મહેનત અને માહિતી આપવાની શૈલી પસંદ આવી હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા બીજા રોકાણકાર મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ મહત્વના અપડેટથી વંચિત ના રહે। અને આ માર્કેટની આવી જ લેટેસ્ટ અને સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। તો આવતા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન ન્યૂઝ અપડેટ સાથે। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।